હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ। અત્યારે અમે હરિદ્વારમાં છીએ અને આજે શું કહેવાય, કાલે એટલું વાવાઝોડું ને વરસાદ ને એટલો પડ્યો એટલે આજે એલર્ટ કરી દેવામાં આવ્યું હતું। એટલે આજે અમે કંઈ બહાર નથી નીકળ્યા, આજે હોટલ પર જ છીએ અને અત્યારે અમે જાય છીએ બધા નાસ્તો કરવા। અમારી હોટલથી 500 મીટર દૂર જ છે કાઠિયાવાડી જમવાનું ને નાસ્તો ને એવું બધું છે। જો અમારી આખી ગેંગ, હજી અડધી તો બાકી છે કારણ કે 9:30 વાગ્યાનો ટાઈમ આપ્યો તો। રાતે બધા 3 વાગ્યા સુધી બધા બેઠા હતા અને ગપ્પા મારતા હતા અને રાતે પણ ફૂલ વાવાઝોડું, વરસાદ ને વીજળી ને એવું બધું બહુ થયું। અને કાલની અમારી ટિકિટ છે દિલ્હીથી ને ટ્રેન છે અમારી ભરૂચ જવા માટેની। જો અમે લોકો જલારામ રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ અને ત્યાંનો નાસ્તો બહુ મસ્ત છે। ગરમ ગરમ ગાંઠિયા છે, વણેલા ગાંઠિયા છે, ફાફડી ગાંઠિયા છે, થેપલા છે, આલુ પરોઠા છે, ચિપ્સ છે, ખાવાની બધી વસ્તુ। આપણા કાઠિયાવાડી આવ્યા હોય તો આપણે ભૂખા ના રહીએ। અહીંયા હરિદ્વારમાં કોઈ પણ આવ્યું હોય તો જો અત્યારે ગાંઠિયા બને જ છે લાઈવ। જો નાસ્તામાં છે થેપલા, વણેલા ગાંઠિયા, આલુ પરોઠા, બધા ફૂલ મોજ માણે છે। 11-12 દિવસથી આ કશી વસ્તુ મળ્યું નથી ને એટલે તૂટી પડ્યા છે। હજી અહીંયા ઓર્ડર આવવાનો બાકી છે। ચલો જો આલુ પરોઠા આવી ગયા છે। જો અહીંયા પણ આલુ પરોઠા, ગાંઠિયા, મંડો ઝાપટવા। ઓહો હો, અહીંયા તો જો વેરાયટી। છે જ ને આલુ પરોઠા। મરચા એટલા લીધા જ તમે? મરચા તો જો લીધા, સુમિતાબેનના સ્પેશિયલ મરચા। આ છોકરાઓની ડીશો તો આ કાઉન્ટર ઉપર તો હાવ ખાલી છે। પોરબંદર વાળા ભાઈ છે, એની જ હોટલ છે પોરબંદર, આપણા કાઠિયાવાડી છે। બહુ મસ્ત, નેચર પણ એટલો સારો છે। આ બધું આપણું આખું કાઠિયાવાડી અને આખું આપણું જ ભર્યું છે। એક કાઉન્ટર આપણા છે, ટેબલ એક ટેબલમાં આપણે બેઠા છીએ। અંદર વારો આવે એટલી જગ્યા નથી, બધા ટેબલ ફૂલ છે। અત્યારે નથી બનાવતો બેન, આ સીઝન હોય ને વણેલા, હા તો વણેલા જ છે। સીઝન હોય ને એટલે ફાફડાનો અત્યારે લાઈવ વણેલા ગાંઠિયા બને છે। ફાફડામાં ભૂલાઈ જાય। હા, તમારા જ ગાંઠિયા જો સ્પીડ જો ફૂલ મરીવાળા બનાવે છે એવું છે ને? હા, તમારું એડ્રેસ તો કહી દો ભાઈ, કોઈને આવવું હોય તો આપણા કાઠિયાવાડી ને હરિદ્વારમાં। ઉમિયાધામ આશ્રમ, હરિપુર કલા, બિરલા ફાર્મ ચોક, 5 નંબર ગલી, ઓકે, હરિદ્વાર। અને આ છે એના કોન્ટેક્ટ નંબર। હા, કોઈને આવવું હોય તો કોન્ટેક્ટ પણ કરીને આવી શકે છે। નાસ્તો 1 નંબર છે, જમવાનું પણ 1 નંબર છે। જો હવે આ ફેમિલી અત્યારે આવ્યું છે। અંદર જો ચિપ્સ બને છે, અને અહીંયા આંટી થેપલા બનાવે છે। થેપલા છે, આલુ પરોઠા છે। જો આ છે ઉમિયાધામ આશ્રમ હરિદ્વાર, એક્ઝેક્ટ એની સામે જ છે।
જો આજે આખો દિવસ છોકરાઓએ હોટલમાં રહીને ગપ્પા માર્યા જ મોજ મસ્તી કરી છે, ગેમ્સ રમી છે. અને આજે પાવભાજી ખાવા અને આ બાજુ જો આખી આજે લેડીઝોએ પણ મજા જ કરી છે. હો, છેલ્લો દિવસ હતો ને એટલે બહુ મજા કરી લેડીઝોએ. खाना पकाना है और हमारे होटल वाले भैया भी हंस रही है. देखो जो हरिद्वार में फूल वरसाद અને પવન છે, અને કાલે પણ ફૂલ વરસાદ ને પવન ને બધું હતું. કાલ તો એલર્ટ કરી દીધું હતું. ઉત્તરાખંડમાં ક્યારે મોસમ બદલે એનું કોઈ નક્કી નહીં. હરિદ્વારની છે લીલી. જો પાણી કેટલા આયલા છે, ફૂલ વરસાદ પડી ગયો છે. અને અમે લોકો સવારે જ્યાં નાસ્તો કરવા ગયા હતા જલારામ રેસ્ટોરન્ટ, ત્યાં જ અમે અત્યારે અમારે પાઉંભાજી બનાવવાનો ઓર્ડર આપ્યો છે. ત્યાં જ અમે પાઉંભાજી ખાવા જઈએ છીએ. આજ બધી લેડીઝો નાઇટ ડ્રેસમાં છે, ટોટલી લેડીઝો. આજે રિલેક્સ ડે હતો. સાચી વાત. છોકરાઓ ભાજી કેવી લાગી? તો માંડ્યા છે છોકરાઓ દાબવા. હો, સારી છે एकदम चक्कास. मैं पंजाब से आया थी, मेरे पंजाब की अलग गई थी. અમારા હાઈવે ને તાવ આવી ગયો છે. બેઠો હોય તો જો. તમારે જમવું નથી? આવે છે. ચલો, પાવભાજી કેવી લાગી પરેશભાઈ? મસ્ત છે ને, ખાય જ છે. છોકરી પાવભાજી કેવી છે? ઘર જેવી. ચલો, પાવભાજી કેવી છે? તમને લોકોને છાશ કેવી લાગી? હજી આ લોકોનું બાકી છે. એ લોકોએ સબ્જી રોટી મગાવી છે. જો આ લોકોએ સેવ ટમેટાનું શાક ને રોટલી મગાવી છે. રોટલી એકદમ ઘર જેવી છે. સબ્જી કેવી છે? રીંગણનો ઓરો એકદમ મસ્ત છે. ભાઈનો નેચર પણ બહુ સારો છે. જો ગરમ ગરમ રોટલી આપે છે, 1-2 જ રોટલી આપે છે ગરમ ગરમ.